તો ભરૂચથી સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચમાં આગની ઘટના બનવા પામી છે। તો શાક માર્કેટ બાજુમાં આગની ઘટના બની, જેમાં તુલસીધામ શાક માર્કેટ નજીક આગ લાગતા અફરાતફરી મચી। વહેલી સવારે શાક માર્કેટ નજીક આગ લાગી હતી। સવારે વીજ કંપનીની ડીપીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો ફાયર બ્રિગેડ પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે। તો વહેલી સવારે આ ઘટના બની। ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। શાક માર્કેટ નજીક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો, જેના સીધા દ્રશ્યો આ સામે આવ્યા છે। તો સવારે વીજ કંપનીની ડીપીમાં આગ લાગી હતી, જેના દ્રશ્યો જોવા મળ્યા। ફાયર બ્રિગેડ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો શેના કારણે આગ લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। વહેલી સવારે શાક માર્કેટ નજીક આગ લાગતા અફરાતફરી મચી। ભરૂચના તુલસીધામ શાક માર્કેટ નજીક આગની ઘટના બની। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા। આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી।